હાલતા હાલતા ગામ નાના ચિંજુડા. બસ વેરી ગુડ દીકરા, વેરી ગુડ. ચાલુ રહેવા દે. પણ આજના વિડીયોમાં હું તમને દેખાડું કે અહીંની એક નંબર સુંદરતા. ડેમ નાના ઝીંઝુવાડા, ગામ મોટા ઝીંઝુવાડાની બાજુમાં, અને સાવરકુંડલાથી જેસર રોડ પર જતા આ ગામ આવે છે. તો રૂકો, સાવરકુંડલાવાળા સ્પેશિયલ અહીંયા આવજો ફરવા માટે. અગર તમે સાવરકુંડલા આવો દિવાળીનું વેકેશન કરવા માટે કે પછી ઉનાળાનું વેકેશન કરવા માટે, ઉનાળામાં તો નહીં હશે એટલું બધું, પણ દિવાળીના વેકેશનમાં તમે અહીંયા અવશ્ય આવજો. તો દેખાડું ચલો તમને હું કઈ બાજુ જવાનું છે. અહીંયા રાઈટ, અહીંયા વાવ, વેરી બ્યુટીફુલ. इधर भी रखते हैं अपन, किधर काम करते और आगे जाने देते हैं. क्या बोलता જો ત્યાં છે ડેમનું મંદિર, ત્યાંથી અમે લોકો રિટર્ન આવ્યા. અને આ છે નાના ઝીંઝુવાડાનો ડેમ. તો કેવું લાગ્યું લોકો તમને દેખાડો. ચાલ દીકરી હેઠે ઉતર જાને કા. બરોબર, તારું ઇન્ટ્રોડક્શન દે વિડીયોમાં બોલ. હું બોલતો હતો તું? તને હિન્દી નથી આવડતી એમ કહેતો હતો ને તું હમણાં કહેતો હતો ને. रहने दे, चल. शर्मा रहा है कुत्ता, शर्मा रहा है. बाय द वे ये मेरा छोटा भतीजा है, बड़ा भतीजा है. हाय करो पब्लिक को. हाय. अरे सॉरी, આપણો વ્લોગ તો ગુજરાતીમાં છે કેમ. તો જોઈ શકો છો ગાઈસ, આ છે ડેમ. દીકરા પડતો ને શેવાળા જ છે ને. ઓય ઝીણી, તને કહું, હા પડતો નહીં. સરસ મજાનું ગામ અમારું. વાહ 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 વાહ. વરસાદ પડવાની ફિરાકમાં છે, એટલે વરસાદ પડવાની નોબતમાં છે એમ. વરસાદ પડવાનો છે એમ. તો આ છે સરસ મજાની ડેમ, ગામ નાના ઝીંઝુવાડા, જેસર રોડ. સુકૂન અને શાંતિ. વચ્ચે બે ઝાડ છે ડેમની વચ્ચે. બોટ નથી ને તો જાત ત્યાં, અને મને તરતા પણ નથી આવડતું. મસ્તી કરતો ગાઈસ. ડેમ એટલી ઊંડી છે કે રિસ્ક ના લેવાય. જે લોકો તરતા ના આવડતો એના માટે સ્પેશિયલ. ઓહો, અહીંથી પણ જો ઘેટા બકરા આવ્યા પાછળથી પણ. રમાડવા જા, નાનું ઘેટું આવે તો જા રમાડવા. હું પછી લો તારો વિડીયો. અને વરસાદ પડવાની તૈયારીમાં જ છે. અંધારું થઈ ગયું છે. બાકી સાંજના 4:30 જ થયા છે. અત્યારે તડકો હોવો જોઈએ એની બદલે. તો ઘેટા આવી ગયા છે અને ભાઈઓને રમાડો. જા ભાઈઓ રમાડ, પકડ. પ્યાર મોહબ્બત. હાથ લગાડ, પહેલાં શાંતિથી હાથ લગાડ. ભાઈઓ માર ખાશે, ઘેટું સિંગડું મારશે. નાઈસ. પહેલાં એને જતાવતું કે તું એને કેટલું લાઈક કરે છે. ગલુડિયું છે તારું? દરે દીકરા બકરી આવશે. જો કાળા કલરની બકરી આવશે શાયદ તારી પાસે. એ ભાઈઓ નહીં, બસ હવે આગળ નહીં જતો, અહીંયા જ રહે. નાઈસ. તો કુંડલામાં જે પણ ભાઈઓ આવે છે, અમરેલી જિલ્લામાં આવે છે, તો તમને આવું મસ્ત મજાનું દ્રશ્ય જોવું હોય તો તમે અહીંયા આવો. ખુલ્લી જગ્યા છે, કાંટાબાટા છે નહીં. ગાડીના પાર્કિંગ ઓલરેડી તમારી સામે જ છે. અહીંયા આવીને તમે પાર્કિંગ કરો અને અહીંયા આવો અને મજા કરો. ડેમની સામે
ડેમ તો હા ડેમ જ છે, પણ ડેમ આગળ બાંધેલી છે. આ ડેમનું પાણી છે એકચ્યુઅલી. ગામ નાના ઝીંઝુડા, જેસર રોડ ઉપર. સાવરકુંડલાથી તમે જેસર રોડ પર જાઓ તો મોટા ઝીંઝુડા આવે, અને મોટા ઝીંઝુડા પછી નાના ઝીંઝુડા આવે, અને મેઇન રોડ આગળ જ છે. અહીંયા જ છે, આગળ જ છે. તો કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવજો. ભાઈઓ તું શું કરે છે બટુ? અચ્છા પથ્થર નાખે છે, તો વાંધો નહીં. મને લાગ્યું શું કરવા ઊભો છે. હવે મજા આવશે. વરસાદ ચાલુ થઈ ગયો છે, કાળા કાળા વાદળા જોઈ શકો છો તમે. ખેટા બકરા પણ ચાલ્યા ગયા. વરસાદ ધીરે ધીરે ફાસ્ટ થઈ રહ્યો છે. હું જ્યાં સુધી એકદમ ફાસ્ટ નહીં થશે ત્યાં સુધી હું બી નહીં જઈશ. એ ઘેટા ભાગ્યા. વરસાદ ફાસ્ટ છે તો ઘેટા ભાગ્યા. બટા ઘેટા ભાગ્યા, આપણે ક્યારે ભાગ? वाह वेरी ब्यूटीफुल. मैंने बोला था ना गाइस बारिश तेज होगी. अरे यार भुलाઈ જવાય છે ઘડી ઘડી. શું છે કે મેં બધા હિન્દીમાં બ્લોગ બનાવું છું ને, એટલે મેં કીધું હતું ને બારિશ વરસાદ ફાસ્ટ થશે પછી જશું. વાવ, આ મારો વિડીયો બનાવ છું, હું એનો વિડીયો બનાવું છું. ઓહો તું તો ભાઈ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર થઈ ગયો. ગાઈઝ મારો ફોન વોટરપ્રૂફ નથી. તો ગાઈઝ જોઈ શકો છો એકદમ ફૂલ વરસાદ. અમે લોકો છત્રી વગરના છીએ. અને જોઈ લો મસ્ત અવાજ આવી રહ્યો છે. હા એ રવા દે. થેન્ક યુ દીકરા. હાથ મૂક આની પર. હા વેરી ગુડ વેરી ગુડ. આઈફોન ઉપર હાથ મૂકીને અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ. તારી પર તારા માસી. મૂક 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 ઉપર મારા હાથ ઉપર. હા બસ પરફેક્ટ. પેલી અવાજ કરે છે ઉપર. હા મસ્ત મજાનો વરસાદ, અને અમે લોકો પલળી ગયા છીએ આપણા વિડીયો માટે. તો પ્લીઝ આટલું તો તમે કરી શકો છો. પ્લીઝ લાઈક કમેન્ટ. એ બોલ બટા તું બોલી રહ્યો હતો ને, શું બોલવાનું છે પબ્લિકને? લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ મારી જાન. તો યાર આટલું તો તમે કરી શકો છો. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો. કાકા તડકો આવે છે થોડો થોડો. તડકો આવે છે? શું વાત કરે છે? ક્યાં આવે છે તડકો? ક્યાં છે સૂરજ? ક્યાં છે સૂરજ? નહીં સૂરજ આ વાદળાને સામે ઢકાઈ ગયો. હા તો એ જ ને. તો તડકો ક્યાં દેખાઈ ગયો તને? બાઘેશ આ તડકો ન કહેવાય બેટા. આખું કાળું કાળું થઈ ગયું. હવે કામ કરી ઓલા પાળે જાય. ચાલ આપણે ઓલા પાળે, ત્યાંથી કુદરતી નજારો એકદમ મસ્ત આવશે. મજા આવી રહી છે ને કે ઘરે જવું છે? અહીંયા જ રહેવું છે ને? હા તો કે જો વિડીયોમાં કહી દે. બોલ પપ્પા મેં કાકાને કીધું તો અહીંયા રહેવાનું. પપ્પા મેં કાકાને કીધું તો અહીંયા રહેવાનું. એટલે મારું નામ ના આવે. તો એક્સ્ટ્રા ગાડી છે જે અમારા ઘરે આમની પડેલી છે. તો બધા ભાઈ ગાડી લઈને ગયા હતા, અને બાપુજી પણ એમની ગાડી લઈને ગયા હતા. તો મેં ખટારો લઈ લીધો છે. આની હાલત જોઈ શકો છો. એક્સ્ટ્રા ગાડી જેમાં કાંઈ કામ જ નથી, વેચાય એમ બી નથી. इधर तो काटे काटे है. हमको नहीं बाटे. તો ગાઈસ જોઈ શકો છો કે મસ્ત મજાનો નજારો. પાછળથી શર્ટ વાળો પલળી ગયો છે, પણ બ્લુ કલરનો છે એટલે મને ખબર નહીં પડે. ક્યાં છે ખોપડી? ઓ માય ગોડ. CID ફોલો મી. જલ્દી જલ્દી ચલ થોડા
ये किसकी खोपड़ी है? दया दाल में कुछ तो गड़बड़ है। दया दाल में कुछ तो काला है दया कुछ तो काला है दया कुछ न कुछ तो गड़बड़ जरूर है। નાખી દે તું નાખી દે કામ કર પથ્થર નાખી દે બસ સોંધી લઈ ગઈ કાંટા કોઈને વાગે નહીં એટલે આપણે સાઈડમાં મૂકી દઈએ ઓલી બાજુ ઓલે કાંટા માં નાખ. અહીંયા બાવળમાં નાખી દઈએ ને આપણે કાંટા ને જલ્દી આવે ભેગા કરી. આ કઈ દવા. એલા નહીં યાર આ આપણા બધા. તારી માસીના દલદલ છે આ ગમે ત્યારે ઘૂસી જાવી આપણે ફેંકવું નથી અહીંયા મૂકવું છે માતાજી સીધા કરી નાખો. ગાઈસ યાર આવું બધું નહીં કરો તમે લોકો માતાજીને પછી અહીંયા મૂકીને નહીં જાઓ ઈ ક્યાં માતાજી ખબર? દશામાં છે દેશામાં નથી, લક્ષ્મીમાં છે. લક્ષ્મીમાં છે તો ઊંટ કેમ છે એવું લક્ષ્મીમાંની પાસે તો આગળ ઓલા ધન કોઈનાનું અલે બાઘા લક્ષ્મી ઓ માં કસમ ये क्या है બકરી બકરી છે નથી. નાની બકરી છે તારી માસીના સસલું છે ससलू છે હા સસલું છે खरगोश की लाश गाइस ये क्या हो रहा है हमारे शहर में हर जगह लाश ही लाश है. हर जगह लाश ही लाश हर जगह दुआ ही दुआ ये क्या हो रहा है हमारे शहर को हर जगह दुआ ही दुआ नहीं बोले हर जगह लाश ही लाश હવે હવે કામ કર હાલ આપણે ઘરેથી ત્રિકમ ને બધું લેતા આવ્યા અને કાકા? કાઢી દેવી તમારો વ્યામ છે એ સસલું છે બકરી હું વાત કરે છે બકરીનું બચ્ચું છે हाँ काका. અલા હા માં કસમ શેટ क्या बोले हम सीआईडी है तो भी તારી हमारे સાસુ से ને ચૂપ રહે गलती होती है. અરે રે 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 રે. हमारी डाली કોણે खाली. ફેંક્યું હશે અહીંયા એટલે કોઈ કોઈને બધા ખબર નહીં પડી હશે આ બકરી વાળાને એ આ સામે રહીશ ને બધા એલા એને. ઈ લોકોનું નહીં હશે યાર એની પાસે બકરી હોય એને જ નાખ્યું હોય ને નાખ્યું ન હોય ઈ જોઈ કાકા મરી ગયું હોય ને ઈ જલમ હું બકરી ફાલતુગીરી જલમ છે દે યાર શી યાર બકરી જલમ દે ને બકરી જલમ તે મરી ત્યારથી જ મરી ગયેલું છે જામ આંગુ ફેંકો છે હાલે કામ કરી હાલ આને આપણે દાટી નાખ્યા મને તો પેલા કેકડો લાગ્યો મને તે કેકડો કેમ કે જે રીતે એના હાથ હા. છે તો આમ લાગ્યું કેકડો છે બંધ કર તારી મશીન पे देख सकते हैं गाइस इधर कुछ तो काला है जूम करके दिखाओ સાલા પૈસા નહીં कुछ હોય तो है गाइस પૈસા તારી સાસુને ન્યા કોણ નાખવાનું છે કોઈ કઈ કાળા જાદુ બાદુ કઈ નાખ્યું હશે બકરીને બલી ચડાવી હશે. અહીંયા છે જો કાંઈક અંદર પર મૂર્તિ જેવું દેખાય છે ગણપતિ બાપાની મૂર્તિ હશે નાળિયેર લીધે ત્યાં હાથમાં બહુ વાસ આવી રહી છે વાળ કેમ કે સડી ગયું હતું ને તો નાળિયેર બકરીને આપણે એ ચાલ ઘરેથી આપણે ઓલું લેતા આવ્યું ત્રિકમનો પાવડો પણ કને જોઈ શકો છો ગાય નદીમાં શું શું નાખ્યું છે આ કોઈનો ઘાઘરો આ કોઈનું શર્ટ અને આ કોઈનું પેન્ટ વોટ ધ હેલ યાર આ શું થઈ રહ્યું છે યાર અમારા ગામમાં આ કોઈનું પેન્ટ આવું ફાલતુગીરી નહીં કરો યાર તમે લોકો ફરવા આવ્યા છો તો આપણું ગામ નથી નહીં હે બાજુનું તો ગામ છે ને પડોશીનું તો ગામ છે ને અમૃત ગણાય જોઈ શકો છો મેકડોનલ્ડ નંબર 1 નું કેપ દારૂની બોટલનું કેપ અહીંયા છે સિગરેટનું પેકેટ અહીંયા છે જલજીરા વાહ મારો ભાઈ વાહ ફૂલ મોજ કરીને ગયો છે અહીંયા નદીના કિનારે અને આ છે રજનીગંધા આ છે દારૂનો ગ્લાસ આ છે સોડાનો ગ્લાસ ગ્લાસની બોટલ સોડાની બોટલ હા રાઈટ અને આ દારૂની ચકનાનું પોટલી. હા મેં ચકનાનું પેકેટ દારૂની પોટલી હા ઓલું કપ છે હા મેં ખાવાનું હા એ જે ચકનાનું પેકેટ અને દારૂનો બાટલો એટલે આ બધું ફાલતુગીરી ના મારા દારૂડિયા સમાજને એક મેસેજ દેવાનો છે કે આ બધું નહીં કરો તમે તમારે કરવું હોય તો ઘરે જઈને કરો અને જો તમારી કંઈ પીવાની તેવડ છે તો આ કચરો લઈને ફેંકવાની પણ તેવડ રાખો હા હું કોઈનું નામ લઈને કોઈનું જાતનું નામ લઈને નથી કહેતો મારા દારૂડિયા સમાજને કહી દઉં છું દારૂડિયાઓને કહી દઉં છું દારૂડિયા ભાઈઓને કહી દઉં છું તો દારૂડિયા ભાઈઓ પ્લીઝ કરો
પણ ભરો, તમારી માને કચરો ભરો. હજી એક મારા બેવડા ભાઈની નિશાની અહીંયા એ મૂકીને ગયો છે. તો બેવડા ભાઈ આ તો કિંગફિશર પીને ગયો છે, ચકનું ખાઈને ગયો છે, ઠીક છે, બહુ સારી વાત છે. પછી આ જો આ બધું ચકનું બકનું, તો ભાઈ બેવડા ભાઈઓ આ બધું નહીં કરો, ઠીક છે. તમે અહીં આવીને કોઈની અહીંયા આવીને આપણું જે પર્યાવરણ છે ને બગાડો નહીં તમે, પ્લીઝ બગાડશો નહીં પ્લીઝ. અને તમારે બહુ એવું થાય, મન થાય અહીંયા આવીને પીવાનું, તો તમારો બાપ પીવાની તેવડ છે તો કચરો ઉપાડવાની પણ તેવડ રાખો. સમજી ગયા મારા ભાઈઓ, દારૂડિયા ભાઈઓ? અગર પીવાની તેવડ છે તો કચરો લેવાની તેવડ રાખો, નકર પીશો નહીં. કોઈનું નામ લીધું નથી કીધું એટલે કોઈ પ્લીઝ કમેન્ટમાં ગાળું દેશો નહીં. ખાલી બેવડા ભાઈઓ, દારૂડિયા ભાઈઓ માટે જ છે આ વિડીયો, આ શબ્દો. બાકી વિડીયો તો બધા માટે છે. રાજો તો કાકા બેવડા ભાઈની હજુ એક નિશાની એક્ઝેક્ટ ડેમ પાસે, જો અહીંયા ડેમ છે, નાની એવી ડેમ છે, અવાજ તમે સાંભળી શકો છો ત્યાં, નાના ઝીંઝુડાના પુલની નીચે. પાણી વધારે થઈ જાય તો નીચે ઉતરી જાય. હા, અને અમારા બેવડા ભાઈબંધની નિશાની. આવું બધું નહીં કરો, કેમ કે અહીંયા નાના નાના જીવ જનાવર આવે છે, જો તમારી સામેની જ વાત છે. તો આ બધું નહીં કરો. તમે અગર તમારે પીવાની તેવડ છે, તમારા 200-500 જે પણ તમારા 200-500 2000 પીવાની તમારી તેવડ છે, તો તમે આને ઉપાડવાની પણ તેવડ રાખો, નકર તમારે પીવાનું નહીં. સોરી મારા ભાઈઓ, કોઈને ખોટું લાગ્યું હોય તો, પણ મને બહુ દિલથી ખોટું લાગી ગયું છે, કસમથી. હવે તમે યાર પીવું છો તો બીજી આવી રીતના બાટલી ફેંકીને નહીં જાઓ, કચરો નહીં કરો, જાદોઈના. પર્યાવરણ સુંદર છે તો સુંદર રાખો, આપણું ગામડું સારું છે તો ગામડાને સારું રાખો. કેમ તમે તમારા ઘરને સુંદર સ્વચ્છ રાખો છો, એવી રીતે તમે તમારું ગામ પણ સુંદર સ્વચ્છ રાખો. A few moments later. ત્રિકમ લઈને આવશું. તો આ ત્રિકમ, અને એટલું મોટું તો કરવાનું નથી, એટલે આને શું કહેવાય, ભૂલાઈ ગયું મને, સુનાડું. તો ત્રિકમ અને સુનાડું લઈ આવ્યા, કેમ કે પાવડાની જરૂર હતી ને, કેમ કે બકરીનું બચ્ચું નાનું છે, તો પછી આનથી જ કરશું. તો બાળ મજૂર છે અમારા, રેડી થઈ ગયા છે મજૂરી કરવા માટે. તો આર યુ રેડી ગાઈઝ? હા ચલો આપણે દફન વિધિ કરીએ બિચારા માસૂમ નાના બચ્ચાની. અહીંયા ના બેટા, અહીંયા આગળ પાણી આમ વધારે થોડુંક આમ આગળ જઈને કરીએ. હા બસ જો સામે ત્યાં એક તો માટી બી હશે, શું કહેવાય, અને અહીંયા શું છે ને કે પથ્થર છે, એટલે પથ્થરમાં વધારે મહેનત કરવી પડશે આપણે. ચાલો તો પાછળ બી આવ્યું. અચ્છા પાસે આવ્યું, ના ના ન્યા જ છે, જ્યાં હતું ન્યા જ છે. તો આ રહ્યું બકરીનું બચ્ચું. પણ આ લઈને કેમ જવું? એક કામ કર, સામે ઓલી ગુણ છે ને, ગુણમાં લઈને જઈએ આપણે. કાકા જાય. हाँ केकड़ो आ गयो, जे हिसाब आना हाथ से ना देखो गाइस, इधर से आपको केकड़ा दिख रहा है कि नहीं? रुको आपको बताता हूँ. तो આપણે પેલા થોડી ગુણ લેવા જાશું. હવે દલદલ છે, ફિસલી જવાનો ડર લાગે છે. ઓકે, ગુણ આવી ગઈ છે હાથમાં. ઓહ નીચે જો હાલત જો, માં ધૂળ જ હતી આની અંદર. એ મેરડી માં માફ એને કરજો જેને આની બકરીના બચ્ચાની લાશ ફેંકી દીધી છે, એને માફ કરી દેજો. આપણે ક્યાં બટા કઈ કરી રહ્યા છીએ. ચાલ દીકરા, લાવ 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 બટા લાવ. ચાલો લાઈ. જોજે તું પડતો નહીં દીકરા. એ માં મેરડી માં માફ કરજો. છેડા કરવું એને. ડોક ડોક ડોક. હા હા હા. એ માતાજી. દીકરા ચલા લઈ લે. સંગ છે
લઈ લે. લઈ લે લઈ લે ગળામાં પહેરજે. પહેરાય લે. ના પહેરાય, છોકરી છે તું કઈ. થોડા જ. ચાલ. અરે રે ગારા વાળા હાથ તો હજુ રહી ગયા. છોડ યાદ હાલ. બંધ કરી દે ભાઈ. भाई साहब विकास कहाँ है भैया? ये रहा विकास. તો ગાઈસ અમારા ગામમાં 2 દિવસથી વરસાદ પડી રહ્યો હતો એનો નતીજો. હા હા આવા દો મોરે મોરો ચાલુ હતો ને વિડીયો. એ ભાઈ ને હવે યુટ્યુબ પર નાખો. હા આવા દો મોરે મોરો. તો ગાઈસ જો પાણી કેટલું ભરાણું છે અમારા ગામમાં. તો જવાનું છે ઓલા પાળે ત્યાંથી. ओ मानस जी नदी आए रुको. गाइस तो यहाँ पे हम नहीं रुक सकते, यहाँ पे सब गंदा गंदा होती है सब. जाना नहीं है गाइस. એમ જાવું એ ઠીક. તો ગાइस હવે ઘરે જા રહ્યા છીએ. આ વિડિયો ને ખાલી પાડે જાવું તો યાર પણ ને કોઈ યાર ઠંડા કરી ગયું છે એની બેન ને વેચે એની. તો પાડે જવાની મારી બહુ ઈચ્છા હતી. જો પાડા પર જો બતક ને કેટલું મસ્ત સુંદર છે. જો એની બેનને વેચે કોઈ સવારમાં સુંદર ઝીલની આગળ હંગવા આવે છે. સી નાના ઝીંઝુડા વાળાઓ મેં તમારી ઉપર આવું નહોતું ઈચ્છ્યું કે તમે આવું કરતા છો સવારમાં. કેવું લાગે યાર? ના એક તો એટલું મસ્ત કુદરતી દ્રશ્ય છે ને સૌંદર્ય છે. અહીંયા વડલો મસ્ત મજાનો હવારમાં તમે યાર હંગવા આવો એ તે છી યાર. કાકા હા મેં જાઉં હિસકામાં. ક્યાં? હા ચલો. તો ગાइस અમે આયા હિસકા છે ત્યાં હિસકા ખાવા જા રહ્યા છીએ. તો ગાइस હિસકા છે અહીંયા ગામ નાના ઝીંઝુડા અને હું છે કંટારેશ્વર મહાદેવ સંત શિવદર્શન ધામ. લાવ હાલે ઉતાર ધીમે ધીમે ફોન હું વિકમ લઈ લે ને અંદર. અહીંયા અંદર મૂકી દે. તો ગાइस આ ભોળાનાથનું મંદિર છે. નાના ઝીંઝુડાનું ભોળાનાથનું મંદિર. અને હિસકા તો અહીંયા કાઢી નાખ્યા છે. છે. ગાડી નાખી છે. હા ઓલી સાઈડ છે. અહીંયા હતા પેલા એટલા મૂકી દો. પેલા અહીંયા હતા હવે ઓલી સાઈડ લઈ લીધા છે. અને આ છે ભોળાનાથનું મંદિર. ચાલ કંટારેશ્વર મહાદેવનું મંદિર છે. ને સામે છોકરા રમી રહ્યા છે. હા કાંતેરેશ્વર સુરતમાં એક મંદિર છે જેનું નામ છે કંટારેશ્વર. એટલે તો કાંતેરેશ્વર મહાદેવનું મંદિર. સોરી મને ખબર નથી. હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા. કાંતેશ્વર બટા કાંતેશ્વર. એવું બોલો. અચ્છા હું કાંતેશ્વર એમ બોલું. કાંતેશ્વર. મોટું ગાડી છે. વાવ વાવાઝોડામાં આ ઝાડને કાંઈ થયું નહીં. દર્શન કરવા છે. આ ગાય હશે.
હા વાવ, તને કેમ ખબર? પાણી ન ખાવતું લોકો પાણી આવે છે. પાણી તો અંદર કોઈ ધરાવે ને શંકરભા વધારે ને એને. આ ઓટોમેટિક મશીન છે આરતી માટે. ગણપતિ બાપ્પા, હનુમાન દાદા અને ભોળાનાથ. જવું પાણી મસ્ત મજાનું સુંદર મંદિર. અહીંયા ચાયો છે મસ્ત. કાકા અમે જો કેટલું મસ્તીનું ફૂલ છે. વાહ બતાય. આ જો મસ્ત મસ્ત એક આમ ગાર્ડન છે અને આ બેસવા માટેની પણ બહુ મસ્ત જગ્યા છે. અને ક્યાં છે? નાના બસ સ્ટોપના નાના ઝીંઝુડાના બસ સ્ટોપની સામે. બતાવ ફૂલ બતાવ. નાઈસ, મસ્ત ફૂલ છે યાર. આ કયું ફૂલ કહેવાય? આ કયું ઝાડ કહેવાય? કોમેન્ટમાં બતાવો. તને નથી ખબર? મને પણ નથી ખબર. તો ગાઈસ જેને પણ આ ઝાડનું નામ ખબર છે કમેન્ટમાં જરૂર જણાવજો. તને ખબર છે ભૈયું? નહીં. મસ્ત છે પણ જાસૂદ જેવું છે પણ એક નંબર છે. ફૂટેલું જ હતું આયા. બહુ બધા છે. પડેલું હતું. અચ્છા પડેલું હતું ને. પડેલું ના ચડાવી શકાય ભગવાનને. તોડવું પડે. હા ભગવાનને ચડાવવાથી રાખેલું છે આરતી. પણ બહુ મસ્ત છે એકચ્યુઅલી. હનુમાન ચાલીસા લખેલી જો આખી. ક્યાં લખેલી છે? અહીંયા. હનુમાન ચાલીસા, આ શિવ ચાલીસા. અહીંયા લખેલું છે સવારની સ્તુતિ, અહીંયા સાંજની સ્તુતિ. ઝાડ છે હો. વાવ યાર, આ બે ઝાડનું કેવું મસ્ત બનાવ્યું છે. જો એન્ટ્રી માટે એક નંબર. જે બે ઝાડને બાંધ્યા છે એકચ્યુઅલી અહીંયા ઉપર, પણ કેવું મસ્ત દેખાઈ રહ્યું છે ગાઈસ. બે મોટા ઝાડ છે ને તો બાંધી દીધા બહાર. ઝાડ છે, આ વડલો છે, લીમડો. બહુ મસ્ત જગ્યા છે એકચ્યુઅલી. નાળિયેર ક્યાં છે? તો અરે આ નાળિયેર. બાજુથી ડેમ દેખાય છે તો આપણે જોવા જઈએ. ચાલો. અરે હા, તો ડેમની બાજુ, ડેમની એક્ઝેક્ટ બાજુમાં છે. એ બતક બધા ભાગી ગયા. આપણે જોઈને આપણે ને જોઈને ધીમે ધીમે આવું હતું આપણે. એ બાંધા બાંધ્યા? મેટર હો ગઈ ગાઈસ, મેટર હો ગઈ. ક્યાં બાંધ્યા? જેને ઓલા કુટિયા નાડ્યું એક પાછું. અચ્છા ઓલી બાજુ. હું તો બતકને જોઈ રહ્યો હતો. તો ગાઈસ તમને દેખાડી દઈએ ગાર્ડન. ચાલો એકવાર. હિંચકા ખાવા. મારા ભત્રીજા એક્સાઇટેડ છે હિંચકા માટે. સામાજિક નવીકરણ વિભાગ અમરેલી, પવિત્ર ઉપવન. વાવ યાર, મસ્ત મજાનું છે. બેઠક બહુ સારી બનાવી છે. અને આ કોનું છે? કંતાશ્રમ મહાદેવ સંત વિશ્રામ ગૃહ. સંતનું વિશ્રામ ગૃહ છે. લીમડાની નીચે બેસવાનું મસ્ત. હા હા મારા દીકરા, વાહ વાહ વાહ. પડતા ને પડ્યા એટલે તમે ગયા. પાણી ક્યાંથી કાઢ્યું? ધીરે ધીરે જીનું ધીરે. અલા નીકળે છે ને. એમ ના નીકળે બટા, પણ તો ધીરે ધીરે. તો મસ્ત મજાનું ગાર્ડન છે. એટલે કે કુંડલાથી તમારે તમારા છોકરાઓને એન્જોય કરવા માટે આવવું હોય તો અહીંયા તમે લાવી શકો છો. તમારા છોકરા બી એન્જોય કરશે, દર્શન પણ થઈ જશે. અને અહીંયા પાછળ ડેમનો પણ નજારો બહુ મસ્ત છે. હા જો પાછળ ડેમ છે. બોલ દીકરા. ના તમે લોકો રમો, હું ધક્કો મારું છું. બેસો તમે, બેસો. હું ધક્કો મારું છું. ચાલો સારું હાલ મૂકું. ઓય એ પડ્યો તો તું ગયો. તું પણ હું કામ ડરે છે? તું બટા એ પડ્યો એટલે તું હું મારીશ. સામ સામે બેસને તો બેલેન્સ રહેશે. બે જા. ચાલો તો કોમારો લાવ. રવા દે, હું ધક્કો મારું છું.
બેલેન્સ ના ખરાબ થાય એટલું ધ્યાન રાખજો. હા બસ. બસ આનથી ફાસ્ટ નહીં. શું નીકળી જશે. તો ગાઈસ આ વિડીયો અહીંયા જ ખતમ થાય છે. તો શું કહેવાનું છે બચ્ચા, પબ્લિકને શું કહેવાનું છે? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક્સ મારી જાન. તો ગાઈસ જેને પણ વિડીયો પસંદ આવ્યો પ્લીઝ લાઈક કરો, શેર કરો. બોલ દીકરા. અરે માં કસમ તરીકમ તો ભૂલી જ ગયા અમે લોકો. લાવ 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 ખબર પડે. લાવ. આહ. તો ગાઈસ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો નહીં ભૂલતા. અને નાના ઝીંઝુડામાં આવવાનું નહીં ભૂલતા. અને મોટા ઝીંઝુડાનો અમે લોકો ખોડિયારમાંનો મંદિરનો વિડીયો નાખેલો છે, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જઈને જોઈ લેજો. અને ચેનલ બનાવવા છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો યાર, અમને લોકોને સપોર્ટ કરો. હાલે મોટો થાય ત્યારે તું રિગ્રેટ કરીશ આ વિડીયો જોઈને, ખુદને જોઈને રિગ્રેટ કરશે મોટો થશે ને તો. તબ તક કે લે બાય બાય.